નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। વડોદરામાં તમામ પ્રયાસોથી પતંગોત્સવના આયોજનનો મોકો મળ્યો છે। આજે યોજાયેલા પતંગોત્સવમાં ઓસ્ટ્રેલિયા, જર્મની, કેનેડા સહિત 18 દેશોના પતંગબાજોએ વિવિધ મોટા પતંગોની સાથે ભાગ લીધો છે। રંગારંગ કાર્યક્રમની સાથે પતંગોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા પતંગોત્સવને વિવિધ દેશો વચ્ચેના સંબંધો ગાઢ બને છે। આની સાથે જ એકબીજાના દેશોની પરંપરા અને સંસ્કૃતિની આપ-લે થાય છે। આ શબ્દો છે ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લાના। વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 18 દેશોના 52 તેમજ 11 રાજ્ય અને સ્થાનિક 100 જેટલા પતંગબાજ અવનવી અને રંગબેરંગી પતંગો ઉડાવી રહ્યા છે। સાંજે 4 વાગ્યા સુધી પતંગોત્સવ ચાલવાનો છે। વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા આયોજિત કરાયેલા પતંગ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, બ્રાઝિલ, ચીલી, કોલંબિયા, ડેનમાર્ક, રિપબ્લિક ઓફ કોરિયા, લેબેનોન, લિથુઆનિયા, નેપાળ, રશિયન ફેડરેશન, સિંગાપોર, સાઉથ આફ્રિકા, સ્વીડન, થાઇલેન્ડ, યુક્રેન અને અમેરિકાના 52 પતંગબાજો ભાગ લેશે। આના ઉપરાંત ભારતના બિહાર, ઓરિસ્સા, સિક્કિમ, રાજસ્થાન, તમિલનાડુ સહિત સ્થાનિક 100 પતંગબાજોએ પણ ભાગ લીધો છે। વડોદરાના પતંગબાજ પ્રિન્સ પંચાલે જણાવ્યું કે મેં જે પતંગ બનાવી છે તેને રેડિયો કંટ્રોલ્ડ એટલે કે RC કાઇટ કહેવામાં આવે છે, કારણ કે આ પતંગ સંપૂર્ણપણે રિમોટ કંટ્રોલ દ્વારા નિયંત્રિત કરી શકાય છે, જેને આપણે હવામાં 1 કિલોમીટરની રેન્જ સુધી આરામથી ઉડાવી શકીએ છીએ। ઘણીવાર પતંગ ઉત્સવ દરમિયાન પવન ન હોય ત્યારે લોકો નિરાશ થઈને બેસી જાય છે, પરંતુ આ પતંગની સાથે પવનની જરૂર પડતી નથી। તમે ગમે ત્યારે ઉડાવીને તેનો પૂરેપૂરો આનંદ માણી શકાય છે। આ ઉપરાંત સામાન્ય પતંગથી જે દોરી આવે છે તેનાથી પક્ષીઓને ઈજા થતી હોય છે, પરંતુ આ પતંગ રિમોટથી ચાલતી હોવાથી હવામાં ઉડતા પક્ષીઓને કોઈ નુકસાન નથી થતું, જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ સારું છે। મારું 5મી વખત છે ગુજરાત ટુરિઝમના માધ્યમથી આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અને બહુ જ મજા આવી રહી છે। મેં આની અંદર આ વખતે લઈને આવ્યો છું રેડિયો કંટ્રોલથી ઓપરેટ થાય એવી ટાઈપની એક કાઇટ બનાવી છે મેં, જે 1 કિલોમીટરની રેન્જમાં ઉડી શકે છે અને જ્યારે વિન્ડ વગેરે ના હોય એ ટાઈપે આપણે ઉડાઈ શકીએ છીએ। આમાં વારે આપણી પતંગ કપાય નહીં, બસ આપણી પતંગ હવામાં ઉડતી રહેશે। આમાં ફરક તો પડે છે, પણ જ્યારે આપણે વિન્ડ નહીં હોતી ત્યારે આપણે નરાશ મતલબ બેસી જઈએ છીએ, એ જગ્યા પર આપણે આને ઉડાઈ શકીએ છીએ। અને જ્યારે દોરીથી ચગાવવાની જે અલગ મજા છે અને આની બી અલગ મજા છે, બંને અલગ અલગ છે। આ ઉપરાંત વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 1 દાયકાથી વધુ સમયથી વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થતું આવ્યું છે। આ પતંગ મહોત્સવે ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાને વિશ્વ ફલક પર પહોંચાડવા માટે એક ઉત્તમ પ્રયાસ છે। આ મહોત્સવ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક વિચાર બીજ હતું જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, અને આજે આપણે જોઈ શકીએ છીએ કે વડોદરા ખાતે વિવિધ દેશોના પતંગ રસિયાઓ અવનવા પતંગોની સાથે અહીંયા આવ્યા છે અને પતંગબાજીની મજા માણી રહ્યા છે। સૌપ્રથમ તો આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કે જે છેલ્લા 1 દશકથી વડોદરાની અંદર મનાવી રહ્યા હતા, અને આજે પણ આપ જુઓ છો 20થી વધારે દેશોથી પતંગ રસિયાઓ અહીં આવ્યા છે। એટલે જે માનનીય વડાપ્રધાન કે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે એમનું આ વિચાર બીજ હતું કે આપણા ભારતની સંસ્કૃતિ, ગુજરાતની સંસ્કૃતિ એ વિશ્વ ફલક પર કઈ રીતે પહોંચે, અને એટલે આ પતંગ મહોત્સવ, ગરબા મહોત્સવ એવા આયોજનો થતા। અને આપ અત્યારે એનું પરિણામ જોઈ શકો છો। વડોદરાના ધરતી પરથી આકાશમાં વસુદેવ કુટુંબકમનો સંદેશ એ 20થી વધારે દેશોના પતંગ રસિયાઓ અત્યારે આપી રહ્યા છે। ત્યારે આ પતંગ મહોત્સવ યોજવા બદલ હું આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત ટુરિઝમ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને આપના માધ્યમથી આપણે આપના પરિવારને અને તમામ દર્શક મિત્રોને આવનારા ઉત્તરાયણના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। તો બીજી તરફ મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું હતું કે આ મહોત્સવનું સફળ બનાવવાનું ગુજરાત સરકાર, ગુજરાત ટુરિઝમ, વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્રનો ખૂબ જ મોટો ફાળો છે। આ તમામ સંસ્થાઓના સહયોગથી જ આપણે આ ભવ્ય મહોત્સવને શક્ય બનાવી શક્યા છે। વડોદરાની શાળાઓના બાળકો અને નગરજનો પણ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે, જે જોઈને ખૂબ જ આનંદ થાય છે। અમારો પ્રયાસ રહેશે કે આવનારા વર્ષોમાં આ પતંગ મહોત્સવ અવિરતપણે ચાલતો રહે અને વધુ ભવ્ય બને। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરવામાં આવેલું એક સંસ્કૃતિના આદાન પ્રદાન
અને એમણે જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હોય કે જ્યારથી ભારત દેશના પ્રધાનમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો હોય, આપણે સૌને આપણે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે સીધા જોડાણની અનેક તકો આપી છે. તો સાથે સાથે બે દેશોની સંસ્કૃતિનું આદાન પ્રદાન હોય, ભારતની પરંપરા, ભારતની મૂળ ધાર્મિક પરંપરા, ઉત્સવો, ભારતનો ખોરાક, જે આરોગ્ય પદ્ધતિનું મહત્વ પણ છે, ત્યારે વિવિધ વસ્તુઓના સુભગ સમન્વય સાથે પ્રતિવર્ષ વડોદરામાં આ આયોજન કરવામાં આવતું હોય છે. આ 12મું વર્ષ છે જ્યારે વડોદરા શહેરમાં આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગત રોજ આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જર્મન ચાન્સેલર શ્રીની ઉપસ્થિતિમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેથી પણ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં આજે 12 દેશના અલગ અલગ જે પતંગબાજો આવ્યા છે. જ્યારે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા, ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે પ્રત્યેક શહેરને આ અનેરો લાહવો મળે એવા વિવિધ આયોજનો કરવામાં આવતા હોય છે. પરંતુ પ્રતિવર્ષ લગભગ છેલ્લા 12 વર્ષથી પ્રતિવર્ષ આયોજન કરવામાં આવતું હતું. એટલે વડોદરા શહેરના પતંગ રસિકો દ્વારા રજૂઆત કરવામાં આવી અને સરકારશ્રીનો આપણે સૌ આભાર અભિવ્યક્ત કરીએ છીએ કે જે કાર્યક્રમો અલગ અલગ શહેરોમાં છે એમાં આપણા પણ વડોદરા શહેરનો ઉમેરો કરી અને વડોદરા શહેરમાં પણ આ વખતે ફરી એક વખત આ પતંગોત્સવ આપણે સૌ સાથે મળીને ઉજવી શકીએ તે માટેનું આયોજન ગુજરાત સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત ટુરિઝમ વિભાગ અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લાએ જણાવ્યું હતું કે આપના માધ્યમથી હું વડોદરાના તમામ નગરજનો અને ગુજરાતના તમામ દર્શક મિત્રોને આગામી ઉત્તરાયણના પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. વ્યવસ્થાના ભાગરૂપે જ્યારે જિલ્લાઓની રચનાઓ થઈ, એટલે કે જ્યાં કાઇટ ફેસ્ટિવલ કરવો છે એ નક્કી થયા બાદ વડોદરાનો એના અંદર ઉમેરો થયો છે. બાકી આપ તો જાણો છો કે વડોદરા શહેરમાં જ વર્ષોથી આ પતંગ મહોત્સવ થાય છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવેલ છે. વર્ષોથી વડોદરા શહેરમાં અલગ અલગ દેશોના અને રાજ્યોના પતંગવીરો જ્યારે અહીં આવે છે અને મને એવું લાગે છે કે આ વખતે પણ જ્યારે 18 દેશોના પતંગવીરો અને 11 રાજ્યોના પતંગવીરો અત્રે આવ્યા છે અને સાથે વડોદરા શહેરના પણ પતંગવીરો અત્રે ઉપસ્થિત છે, ત્યારે આપણે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને આપણે બધાએ માનવું જોઈએ. અને તેની સાથે સાથે આપણા માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં આપણે બધા અહીં આવીએ અને આજે અલગ અલગ દેશના જે પતંગવીરો, અલગ અલગ રાજ્યોના જે પતંગવીરો આવ્યા છે તેમને આપણે નિહાળીએ, તેમની કરતબ નિહાળીએ, સાથે સાથે તેમને પ્રોત્સાહન આપીએ. વડોદરાના 5 ધારાસભ્યોને આ ઇનિશિયેટિવ લેવું જોઈતું હતું, ત્યાં પરંતુ સાંસદને લેવું પડ્યું, એના માટે શું કહેશો? વડોદરા શહેરના જનપ્રતિનિધિ તરીકે સાંસદ એ સર્વોચ્ચ સ્થાન પર છે. વડોદરાના જે સાંસદ છે તેમના અંડરમાં 7 જેટલા ધારાસભ્યો આવે છે. અમે સંયુક્ત રીતે એમને જ આ જવાબદારી સોંપી લઈને એમને આ જવાબદારી પૂરેપૂરી નિભાવી. 1989 થી ગુજરાતમાં અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થતું હતું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે 2004 થી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખૂબ મોટા સ્કેલ પર ઉજવવામાં આવી રહ્યો છે. કહી શકાય કે 2004 થી ચાલુ થયેલો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આજે 2026નો પતંગ મહોત્સવ ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઉજવવામાં આવી રહ્યો છે. ગઈકાલે આપણે જોયું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક માર્ઝની સાથે આ પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું અને બે દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ કેવી રીતે સ્થાપિત થઈ શકે પતંગના માધ્યમથી એ પણ વિશ્વએ નિહાળ્યું છે. આજે ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર, કલા નગરી, મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી, આંબેડકરની કર્મભૂમિ અને કવિ માન ભટ્ટે જેને વીર ક્ષેત્ર કહ્યું છે એવા વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 17 કરતાં વધુ દેશોના પતંગબાજો પોતાના દેશની અલગ અલગ સાઇઝ, શેપની અલગ અલગ કલાકૃતિવાળી પતંગો આજે અહીંયા ઉડાવવાના છે. લગભગ બેલ્જિયમ છે, લુથિયાના છે, કોરિયા છે, જાપાન છે, કેનેડા છે, બધા અલગ અલગ 15 થી 17 જેટલા દેશોના પતંગબાજો આજે અહીંયા ભેગા થયા છે. વડોદરા ભારતના અલગ અલગ રાજ્યોના પતંગબાજો તથા વડોદરા લોકલ પતંગબાજો થઈને લગભગ 100 કરતાં વધુ પતંગબાજો આજે આ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવાના છે.
સૌથી પહેલા મીડિયાના મિત્રોને આભાર કે આપ અહીંયા જોડ્યા છો આપણા સાથે. આજે નવલખી ગ્રાઉન્ડ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની ઉજવણી થઈ રહ્યા છે. સૌથી પહેલા ગુજરાત રાજ્ય સરકાર ટુરિઝમ ડિપાર્ટમેન્ટને અમે આભાર માનીએ છીએ કે વડોદરા ખાતે આયોજન કરવાનો અમને મોકો આપ્યો. આજે ગુજરાત ટુરિઝમ, જિલ્લા વહીવટીતંત્ર અને વડોદરા મહાનગરપાલિકાની સંયુક્ત ઉપક્રમે આજે કાર્યક્રમ થઈ રહ્યા છે. આપ જાણો છો કે જે રીતનું માનનીય વડાપ્રધાન શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીની માર્ગદર્શન હેઠળ આખા ગુજરાતભરમાં કાઇટ ફેસ્ટિવલ ઉજવણી થઈ રહ્યા છે, ત્યારે એને સફળ બનાવવા માટે લોકો ઉમટી પડ્યા છે. આજે વડોદરાને પણ મોકો મળ્યો છે, એટલે નવલખી ગ્રાઉન્ડ ખાતે લોકો પધાર્યા છે. સવારથી બહુ સારી ઉત્સાહથી લોકો પતંગ ઉડાડવા આવ્યા છે. 15 દેશ અને 8 રાજ્યોમાંથી લોકો પધાર્યા છે. વડોદરાવાસીઓ સાથે મળીને ઉત્તરાયણ મનાવવાનો એક સારો મોકો છે. ત્યારે તમામને એક જ રિક્વેસ્ટ છે કે તમે પતંગ ઉડાવતા વખત ઉત્સાહથી કરો છો, પણ સાથે સાથે બીજા કોઈનું નુકસાન ના પહોંચે એ જ રીતનું સેફ કાઇટ ફ્લાઇંગ કરવાનું છે. અને પક્ષીઓનું પણ થોડું મનમાં રાખીને એ કરવું જોઈએ, જેથી કરીને કોઈનું નુકસાન ના થાય. અને આવા જ માહોલ કલાનગરીમાં બનતો જાય, એટલે મેક્સિમમ સિટીઝન પાર્ટિસિપેશનથી વડોદરાની કલાનગરીનું નામ રોશન બને એવા તમામને શુભકામના પણ પાઠવું. આજે ઓસ્ટ્રેલિયા, બલ્ગેરિયા, લિથુઆનિયા, લેબનોન, જોર્ડન, ગયાના, કોલંબિયા એવા 15 દેશોમાંથી આવ્યા છે. થાઈલેન્ડ, સાઉથ આફ્રિકા, રશિયન ફેડરેશન, નેપાળના પણ અત્યારે પહોંચી રહ્યા છે. અલગ અલગ જગ્યામાં પણ જઈને આવી રહ્યા છે. અને 8 રાજ્યોમાં આપ જોઈ રહ્યા છો કે ઓરિસ્સા, બિહાર, સિક્કિમ, તમિલનાડુ, રાજસ્થાન, ગુજરાત એવા અલગ અલગ રાજ્યોની પણ લોકો પધાર્યા છે. ત્યારે આશા રાખીએ કે તમામ સાથે મળીને વડોદરાવાસીઓનું ઉત્તરાયણ, એમની પણ સારી ઉત્તરાયણ થાય એ તમામને અમે શુભકામના પાઠવીએ છીએ. આજે લાગતું નથી સાહેબ કે આજે શાળાઓ ચાલુ હોય ત્યારે બાળકોને નથી મળી રહ્યો? થોડા અમારું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો છે, પણ આજે વર્કિંગ ડે છે એટલે સ્કૂલ્સમાં અમે રજા ના લઈ શક્યા, પણ સ્વાભાવિક છે, કાલનો સમય છે એટલે કાલે તમામ બાળકો જોડાશે. આ સાથે જણાવ્યું હતું કે પતંગોત્સવ એ ગુજરાતની આગવી ઓળખ બની છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પતંગોત્સવની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે પણ ચાલુ છે. અને આવા પતંગોત્સવથી વિવિધ દેશો સાથેના સંબંધો ગાઢ બને છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.